તો માર્કેટમાં ભાઈ હમણાં મંદીનો એટલો ટાઈટ માહોલ છે ને. નોરતા તો બહુ કરી યાર, હવે નોરતા જાય તો સારું યાર, એટલી મંદી આવી ગઈ સટન લેવા નહીં આવતું હમણાં જો નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. તો જેકે માર્કેટિંગના વાર્ષિક 3 કરોડના ટાર્ગેટમાં 56% જેટલું તો થઈ ગયું છે. પણ હવે તકલીફ એવી છે ને કે સમય હવે ખાલી 25% જ વધ્યો છે. જો કે ટાર્ગેટ તો આપણે હાથીની પૂંગી ફાડી નાખે એવા રાખતા હતા, પણ ગમે એટલા એફર્ટ્સ આપવા છતાંય એક લિમિટેડ આંકડાની આજુબાજુ પહોંચતા જ આપણું સુરસુર્યું થઈ જતું. જેનો સીધે સીધો મતલબ છે કે હવે અમારી કંપની એક મારાથી પણ ખતરનાક સેલ્સ એક્ઝિક્યુટિવ ડિઝર્વ કરે છે. અને પાછલા 2 મહિનાથી અમે બધા એ જ તૈયારીમાં લાગેલા કે સૌથી પહેલા તો અમારો ડિલિવરી અને ગોડાઉન ડિપાર્ટમેન્ટનો પાયો સ્ટ્રોંગ કરીએ, એટલે જ્યારે અચાનકથી ઓર્ડરનો ફ્લો વધે ત્યારે સિસ્ટમ એને સ્મૂથલી મેનેજ કરી શકે. ખેર અત્યારનું આપણું મેઇન ફોકસ એ છે કે આ મહિને એક સારો એવો આંકડો તો અચીવ કરવો જ છે, અને એની માટેની અમારી કોશિશ એ પૂરેપૂરી છે. પણ એક કોમ્પિટિટર હમણાંથી ગદનો એવો પાડે આવ્યો છે ને કે અમારે આખરે અમારી ઓકાત બતાવવી જ પડી. જો કે હવે અમારો બેટો પાછો સમાધાનની વાતો કરે ને આપણે વટમાં ને વટમાં સ્ટોરી ચડાવી દીધી. જે પગલું ભર્યું છે એમાં તો આજે સમાધાન નહીં થાય, કાલે સમાધાન નહીં થાય. જે મેં કાર્ય રચ્યું છે, જે મેં પગલું ભર્યું છે એમાં સમાધાન તો કરવાનું થતું નથી. બાકી છેલ છબીલો માટે આપણે જે નુકસાની ખાધેલી એનું વળતર અત્યારે માર્કેટમાંથી ગજબ મળી રહ્યું છે. નહીં ખુશીમાં સાંજે અમે આઈપેડ લેવા પહોંચી ગયેલા. ને મતલબ મારું તો બહુ ટાઈમથી આ લેવાનું સપનું હતું, પણ હવે મને લાગેલું કે આપણા એડિટિંગને હજી થોડો નેક્સ્ટ લેવલ લઈ જવાનો ટાઈમ આવી ગયો છે. જો કે આ ખુશી બહુ લાંબી નો ચાલી ને આપણો વાકે હતો એટલે આપણે દંડે ભર્યો ને એના ચક્કરમાં કાલુના ભાગના મોતીચૂર ઓછા નો થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું. બાકી 2026માં હવે ખાલી 90 દિવસ જ બચ્યા છે, અને જો આમાં હું કઈ નો ઉખાડી શક્યો તો બાકી બધાનું તો ઠીક, પણ હું મારી પોતાની સામે નજર નહીં મળાવી શકું. This is my life, man. Do you know how hard I worked to get here? I'll never give up. I built this shit. Me. Brick by brick. I will be the one that is physically harder and mentally stronger. I don't lose. I win. And I will work to maintain that position. That's my job. That's what I do.